ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ છે એની શરૂઆત કરી હતી। આનુવંશિકતા છે એનું તો આપણે લગભગ પૂરું થઈ ગયું છે બધું। હવે એના પછીનો ટોપિક આવે છે ઉદ્વિકાસ। ઉદ્વિકાસ એટલે શું? તો કે પેઢી દર પેઢી આપને ખબર છે કે પિતૃ પેઢીના ડીએનએ છે એ ડીએનએ ભેગા થઈ અને એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય ને પછી કોઈ પણ સજીવ બનતો હોય તો આ નવો જે સજીવ બને એ પિતૃઓ જેવી જ લાક્ષણિકતા ધરાવતો હોય। પણ આમાં લાંબા સમયગાળે તમે અવલોકન કરો તો આજુબાજુના વાતાવરણમાં અનુકૂળ થવા માટે દરેક સજીવમાં એક ધીમો ફેરફાર થતો હોય જેને કહેવાય ઉદ્વિકાસ। મનુષ્યની વાત કરો આપણે ખાલી તો શરૂઆતમાં આદિમાનવ અને અત્યારે આપણે છીએ માણસો તો એક જાતિ એક જ છે આપણી, કંઈ ફેરફાર નથી। પણ શરૂઆતના જે માણસો હતા એની શરીર રચના અત્યારની શરીર રચના જો અલગ અલગ છે। એ ત્યારે ચપ્પલનો ઉપયોગ ન કરતા તો એની પગની ચામડી છે એકદમ સખત હતી એને કાંઈ થતું નહીં। પછી ધીમે 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 બધા માણસો છે દાખલા તરીકે તો આપણે ચપ્પલ કે શૂઝનો ઉપયોગ કરવા માંડ્યા એટલે જે પગના તળિયાની ચામડી છે એટલી બધી સખત હોતી નથી। આપણે લાંબો સમય છે બૂટ ચપ્પલ વગર અત્યારે ચાલી ન શકીએ તો એ શું થયું હોય તો કે કાળક્રમે ધીમે 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 એ પગની સખત ચામડી છે એની જરૂરિયાત ન હોય એટલે ધીમે ધીમે ડીએનએમાં જ એવો ફેરફાર થયો હોય કે જેને લીધે ઘણા બધા હજારો વર્ષો પછી ચામડી છે એ પ્રમાણમાં કોમળ થઈ ગયું। તો આ ખૂબ જ ડીએનએમાં થતો ખૂબ જ ધીમો ફેરફાર એને કહેવાય ઉદ્વિકાસ। ઉદ્વિકાસ એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ। હવે એ આપણે પરીક્ષાલક્ષી મુદ્દો નથી એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા પણ એકદમ ઝડપથી ચર્ચા કરી લઈએ। તમને એક ઉદાહરણ આપેલું છે કે એક ઝાડી હતી, ઝાડીમાં લીલા રંગના ભમરાઓ રહેતા હતા। ભમરાનો કલર છે નહીં સોરી એક ઝાડી હતી એમાં લાલ રંગના ભમરાઓ છે એ રહેતા હતા। તો એ ભમરાઓ છે એ ઝાડીમાંથી જેનો ખોરાક મેળવતા હતા પણ એમાં ઘણા બધા સમયને અંતે એક જનીનિક ખામીને લીધે એક લાલ ભમરો ઉત્પન્ન થયો। સોરી પાછું લાલ રંગના ભમરાની વસ્તી હતી એમાં જનીનિક ખામીને લીધે એક લીલા રંગનો ભમરો ઉત્પન્ન થયો। ટૂંકમાં કલરમાં પરિવર્તન આવ્યું। તમે વાઘમાં જોવો છો ને કે સફેદ વાઘ છે તો સફેદ વાઘ એક પ્રકારની ડીએનએની ખામીને લીધે ઉત્પન્ન થયો છે। તો એવી રીતના એક ઝાડીમાં લાલ રંગના ભમરાઓ લેતા હતા અને એમાં કાળક્રમે ધીમે ધીમે જનીનિક ફેરફાર થઈ અને એક લીલા રંગનો ભમરો ઉત્પન્ન થયો। તો શરૂઆતમાં તો લીલા રંગના ભમરાની વસ્તી ઓછી હતી પણ આ લાલ રંગના ભમરાઓ છે કે જે ઝાડીમાં રહેતા હતા ને તો કાગડાઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે કારણ કે લીલા રંગની ઝાડી ને એમાં લાલ રંગના ભમરાઓ એટલે આરામથી કાગડાઓને મળી જાય। પણ આ જે નવા ઉત્પન્ન થયેલા છે લીલા રંગના ભમરાઓ ધીમે ધીમે પ્રજનન કરીને એની વસ્તી વધતી ગઈ અને એની સંખ્યામાં ઘટાડો પણ ધીમો હતો। શા માટે? તો કે ઝાડીમાં લીલા રંગના ભમરાઓ દેખાય નહીં અને લાલ રંગના જે છે એ તો આરામથી દેખાઈ જાય એટલે એનો ખોરાક તરીકે વધારે ઉપયોગ થયો। તો ધીમે ધીમે શું થયું તો કે ભાઈ લાલ રંગના ભમરાઓ ઘટી ગયા, લીલા રંગના ભમરાઓ વધી ગયા। આને ઉદ્વિકાસ કહેવાય કે કાળક્રમે ડીએનએમાં થતો ફેરફાર એને કહેવાય ઉદ્વિકાસ। ઉદ્વિકાસનું એક દ્રષ્ટાંત છે ને આપણે ટૂંકમાં ચર્ચા કરી કે આ કઈ રીતના ભમરાઓ છે એમાં ફેરફાર થતો હોય। માણસમાં પણ આપણે જોયું કે પહેલાના માણસોને અત્યારે જો ફેરફાર થતો ગયો એવી રીતના દરેક સજીવમાં આજુબાજુના વાતાવરણને અનુકૂળ થવા માટે એની જરૂરિયાતમાં ફેરફાર થતો જાય એ પ્રમાણે એની શરીર રચનામાં ડીએનએમાં ધીમો ફેરફાર થતો હોય। તો શરૂઆતના માણસો છે એના શરીર એકદમ સશક્ત હતા, મગજનો ઉપયોગ ઓછો કરતા। અત્યારે શું છે અત્યારના જે મનુષ્યો છે એનો આઈક્યુ પાવર વધારે હોય પણ શરીર છે એટલા બધા સશક્ત છે નહીં। એટલે આવી રીતના જેવી જરૂરિયાત એ પ્રમાણે એમાં ફેરફાર થતો હોય। આપણે દાખલા તરીકે અહીંયા સિંહ છે ને આફ્રિકાના સિંહ છે તો અહીંયા આપણે જે સિંહ છે ને એની શરીર ઉપર જે કેસવાળી હોય ને એનું પ્રમાણ ઓછું છે। શા માટે? તો કે આફ્રિકાના જે સિંહ છે ને સવાનાના મેદાનો ઘાસના મેદાનોમાં રહે છે
ને આપણે અહીંયા સિંહ છે, આપણે અહીંયા એકદમ જાળીવાળું જંગલ છે, એટલે જે વધારે વાળ હોય ને તો વારંવાર એમાં ફસાઈ જાય. એટલા માટે ધીમે 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 ફેરફાર થઈને એના સિંહો એવા છે કે જેની શરીર ઉપર વાળ પ્રમાણમાં કેવા છે, ઓછા, કે જેથી જાળીઓમાંથી ને સરળતાથી નીકળી શકે. તો આ જે કાળક્રમે થતો ફેરફાર છે ને એને કહેવાય ઉદ્વિકાસ. હાલો હવે એ ઉદાહરણ પછીનો ટોપિક આવે છે ઉપાર્જિત અને આનુવંશિક લક્ષણો. એના પછીનો ટોપિક આપણો આવે છે ઉપાર્જિત અને આનુવંશિક લક્ષણો. આનુવંશિકતા એ તો આપણે જોઈ ગયા કે આપણે પિતૃ પેઢીમાંથી કોઈ પણ સજીવ બન્યું હોય તેના પિતૃઓ જેવા લક્ષણો ધરાવે, એ બધાને આનુવંશિક લક્ષણો કહેવાય કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે. માણસના સંતાનો છે તે માણસ જેવા લાગતા હોય, કૂતરાના ગલુડિયા છે તે કૂતરા જેવા લાગતા હોય, ભલે 100% નકલ ન હોય પણ એને સમાનતા વધારે હોય. એ આનુવંશિકતા વિશે આપણે ભણી ગયા. હવે આપણામાં અથવા તો કોઈ પણ સજીવોમાં જે લક્ષણો દેખાય ને અમુક લક્ષણો એવા હોય કે આનુવંશિક હોય, અમુક લક્ષણો એવા હોય કે ઉપાર્જિત લક્ષણો હોય. ફેર શું છે? તો પહેલા આપણે ઉપાર્જિત લક્ષણોની વાત કરીએ કે અમુક લક્ષણો એવા હોય છે કે જેની માહિતી ડીએનએમાં સંગ્રહ નથી પામતી. ડીએનએને લીધે એ લક્ષણો દેખાતા ન હોય ને એવા લક્ષણો છે એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. દાખલા તરીકે હાથે કરીને ઉત્પન્ન કરેલા લક્ષણો. મનુષ્યનું વાત કરીએ, દાખલા તરીકે માતા પિતા છે એમાંથી કોઈને હાથ દાજી ગયો હોય અથવા તો હાથ છે એ કંઈક અકસ્માતને લીધે હાથ છે એ કપાઈ ગયો હોય તો એના સંતાનો છે એનો કાંઈ હાથ કપાઈ ગયેલો આવતો નથી. કારણ કે હાથ છે એ અકસ્માતને લીધે કપાઈ ગયો છે, એક પ્રકારની કંઈ ડીએનએની ખામી નથી, ડીએનએમાં એનો સંગ્રહ થતો નથી. એટલે કપાયેલો હાથ છે તો એ ઉપાર્જિત લક્ષણો છે, ઉત્પન્ન કરેલા લક્ષણો. એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતું નથી. ઉંદર હોય દાખલા તરીકે, તો ઉંદરની તમે પૂંછડી કાપી નાખો તો ઉંદરના બચ્ચા છે એની પૂંછડી કપાયેલી નથી આવતી. આવી રીતના શરીર ઉપર કાંઈ નિશાન હોય, દાજી ગયા હોય, હાથ કે આંગળા કાંઈ કપાઈ ગયા હોય, આ બધા લક્ષણો એવા છે કે એની માહિતી છે એનો સંગ્રહ ડીએનએમાં થતો નથી. એટલે આવા લક્ષણો છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં છે એ આનુવંશિક થતા નથી. આ બધા લક્ષણો હાથે કરીને ઉત્પન્ન કરેલા લક્ષણો છે. તો એવા લક્ષણોને શું કહેવાય? ઉપાર્જિત લક્ષણો કે ઉત્પન્ન કરેલા લક્ષણો છે. એનું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં થાય નહીં. દાખલા તરીકે માતા પિતા બેયને તરતા આવડતું હોય તો એના સંતાનો છે એને તરતા આવડતું હોય એવું જરૂરી નથી. કારણ કે તરવું છે એ લક્ષણ છે, એ તો એક પ્રકારનું કૌશલ્ય છે. એ કંઈ ડીએનએમાંથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે નહીં. એટલે અમુક એવા લક્ષણો છે કે એની માહિતીનો સંગ્રહ ડીએનએમાં નથી થતો, એને લીધે એ બીજી પેઢીમાં વહન પામતું નથી. આવા લક્ષણો છે ને એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. શરીર ઉપર કાંઈ લાગવાનું નિશાન હોય, હાથ પગમાં અકસ્માતને લીધે કંઈ ખામી સર્જાણી હોય તો એ લક્ષણો છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતા નથી. બીજું આવે છે આનુવંશિક લક્ષણો. અમુક લક્ષણો એવા હોય છે કે જેની માહિતીનો સંગ્રહ ડીએનએમાં થઈ ગયો હોય, એને લીધે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ લક્ષણોનું વહન થતું હોય તો એવા લક્ષણો છે એને આનુવંશિક લક્ષણો કહેવાય. દાખલા તરીકે ચામડીનો રંગ. ચામડીનો રંગ છે એ આનુવંશિક લક્ષણ છે. આપણા માતા પિતા છે એ જ પ્રમાણે આપણી ચામડીનો રંગ થાય. પછી આંખની કીકીનો રંગ, પછી વાળ, આ બધાય છે એ આનુવંશિક લક્ષણો છે. એક પેઢીમાંથી એની માહિતી ડીએનએમાં સંગ્રહ પામે ને એ પછી એના પછીની પેઢીમાં દેખાય. તો આવા લક્ષણો છે કે જેની માહિતી ડીએનએમાં સંગ્રહ પામે અને એની પછીની પેઢીમાં દેખાય તો એને આનુવંશિક લક્ષણો કહેવાય. ઊંચાઈ છે,
છોડ હોય તો એ છોડની ઊંચાઈ છે તો એમાંથી જે બીજ છે એને વાવો તો એની ઊંચાઈ એના જેવી જ થાય. એટલે આવી રીતના ઊંચાઈ છે, ચામડીનો કલર છે, કીકીનો રંગ છે, પછી આપણા વાળ છે, એમ દરેક સજીવમાં અમુક લક્ષણો કે જેની માહિતીનો સંગ્રહ ડીએનએમાં થયો હોય એવા લક્ષણો છે ને આનુવંશિક લક્ષણો કહેવાય. એનું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં થાય. આ ઉપાર્જિત લક્ષણો છે એ તો હાથે કરીને ઉત્પન્ન કરેલા લક્ષણો છે. પતંગ લૂંટવા ગયા હોય ને લૂંટતા લૂંટતા અગાસી ઉપરથી પડે અને પછી હાથ ભાંગી જાય તો એ લક્ષણ હાથે કરીને ઉત્પન્ન થઈ ગયેલું છે, એને લીધે કંઈ ડીએનએમાં ફેરફાર થાય નહીં. એટલે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ન જાય. પણ દાખલા તરીકે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ છે ને એની માહિતી છે એ જનીનમાં સંગ્રહ પામે છે. એટલે જોજો ડાયાબિટીસ વારસાગત હોય, આપણા પિતૃઓમાંથી કોકને હોય ને તો આપને આવવાની શક્યતા વધી જાય. પણ તમે હાથે કરીને લક્ષણ ઉત્પન્ન કરો એ લક્ષણો છે એ બીજી પેઢીમાં જતા નથી. કોઈ દાખલા તરીકે પિતૃ પેઢી છે એમાં માતા પિતા બેયને છે એ 10 ભાષાઓ અલગ અલગ બોલતા આવડતી હોય તો એના સંતાનો છે એને કંઈ જન્મથી જ આ ભાષા બોલતા આવડે નહીં. એક પ્રકારનું કૌશલ્ય છે, ઉપાર્જિત લક્ષણ છે, એનું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું નથી. ચાલો આમાં કંઈ ક્વેરી હોય તો ફટાફટ બોલી જાઉં. ઓકે, હાલો, નો ક્વેરી તો અહીંયા ધ્યાન આપો પાછો હવે. ઓકે, પ્રશ્ન કંઈક આવ્યો છે, 1 મિનિટ. જો આ આનુવંશિક લક્ષણો કીધા કે ડાયાબિટીસ છે પિતૃમાં હોય તો એના પછીની પેઢીમાં આવે જ, એ 100% ન હોય પણ શક્યતા વધી જાય. પિતૃમાંથી કોઈને જો દાખલા તરીકે આવા આનુવંશિક લક્ષણો આવે એમ શક્યતા હોય તો એની પછીની પેઢીમાં છે એ ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય. દાખલા તરીકે માતા પિતા છે એમાંથી એને અમુક 30-40 વર્ષે દાખલા તરીકે પપ્પાને છે એ વાળ આછા થઈ ગયા હોય અથવા તો ખરી ગયા હોય તો પછી દાખલા તરીકે એના પછીની પેઢી છે એમાં કદાચ મહાભૃંગરાજ કે કેસ કિંગ કે પછી ગમે એ તેલ વાપરો. છોકરાઓની વાત છે, છોકરીઓમાં તો વાળનો ગ્રોથ પ્રમાણમાં વધારે સારો જ હોય, એને એક પ્રકારના અંતસ્ત્રાવને લીધે, પણ છોકરાઓમાં એ પછી ગમે એવું તેલ વાપરે, એ જો પિતા ઉપર ગયા હોય, પિતાનું જનીન છે એ પ્રભાવી જનીન હોય તો એ પૂરેપૂરી શક્યતા છે કે 40 વર્ષે વાળ ખરવા માંડે, કદાચ ગમે એવું તેલ વાપરે. એટલે અમુક લક્ષણો છે ને વારસાગત હોય. ચાલો હવે આગળ આપણે જોઈએ જાતિનું નિર્માણ. પૃથ્વી ઉપર જ્યારે સજીવોની શરૂઆત થઈ ત્યારે આ બધી જાતિના સજીવો હતા નહીં. તો આ અલગ અલગ જાતિના જે સજીવો છે એ સજીવો અલગ અલગ જાતિઓનું નિર્માણ કેવી રીતના થયું? તો એ જાતિ નિર્માણ છે ને એનો આધાર ઉદ્વિકાસ છે. ઉદ્વિકાસને લીધે જ નવી જાતિઓ છે એનું નિર્માણ થાય. દાખલા તરીકે આપણે એ ખ્યાલ છે કે આપણા નજીકના પૂર્વજો છે એ વાંદરા છે, પણ વાંદરામાંથી આ મનુષ્યની જાતિ અલગ આખી જાતિનું નિર્માણ કેવી રીતના થયું? તો એની પાછળનું કારણ છે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ છે એને લીધે છે એ નવી જાતિ અસ્તિત્વમાં આવે. દાખલા તરીકે આપણે ઓલું ભમરાનું ઉદાહરણ પાછું લઈએ કે ભમરાઓ છે એ જાળીમાં રહેતા હતા અને એમાંથી એનો ખોરાક મેળવતા હતા, પણ કંઈક એવું થયું કે જાડી છે એનું એકદમ વિસ્તરણ થવા લાગ્યું, છેક પર્વતના ઉપર સુધીના વિસ્તારમાં. દાખલા તરીકે આ જમીનનો વિસ્તાર છે ને આ પર્વત છે, ભમરાઓ આ જાડી હતી ને અહીંયા રહેતા હતા. ધીમે ધીમે જાડી છે એનો વિસ્તાર વધતો ગયો, ભમરાઓની સંખ્યા વધતી ગઈ, એટલે શું થયું તો કે અલગ અલગ નોખી નોખી એની સોસાયટી બનાવવા માંડ્યા આવી રીતના.
કારણ કે એકને એક જગ્યાએ પછી વધારે ભમરાઓ ચાલે નહીં. એટલે જેમ જાડી છે એ વિસ્તરતી ગઈ એમાં ભમરાઓ છે એ પણ આવી રીતના અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા. તો હવે અમુક સમય પછી જ્યાં ઉપરના ભમરાઓ છે એનું ભૌગોલિક ત્યાંનું વાતાવરણ અલગ હોય, નીચેના ભમરાઓ છે એને પણ જરૂરિયાત ભૌગોલિક વાતાવરણ અલગ અલગ હોય. એટલે કાળક્રમે બેયના ડીએનએમાં શું થાય, ધીમો ધીમો ફેરફાર થાય, ઉદ્વિકાસ થાય. અને એક સમય એવો આવે કે આ પર્વત ઉપર રહેતા ભમરા અને આ નીચેના ભમરા બે અંદરો અંદર છે એ પ્રજનન પણ કરી શકે નહીં. એટલે એવી રીતના પછી આખી નવી જાતિ જ અસ્તિત્વમાં આવે. બીજું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કે આ નીચે ભમરાઓ છે આપણે લાલ રંગના, અને એમાં પ્રજનન દરમિયાન કંઈક જનીનિક ખામીને લીધે વાદળી રંગના ભમરાઓ ઉત્પન્ન થયા. એ સમય દરમિયાન જ કંઈક હાથી આવી ચડે અને હાથી છે એ આખી આ જાડી વીખી નાખે. તેમાં લીલા ભમરાઓ બધા, લાલ ભમરા બધા મરી જાય ને એકાદા વાદળી ભમરાઓ છે થોડા ઘણા વધે અને થોડા ઘણા છે એ લાલ ભમરાઓ વધે, બાકી બધા નાશ પામે. તો હવે એ લાલ ભમરા અને વાદળી ભમરા અંદરો અંદર પ્રજનન કરે એટલે એનું જે સંતાન છે એના પછીની પેઢી છે એ નવા જ લક્ષણો વાળી ધરાવે ને એ પછી અલગ અલગ વિસ્તારોમાં વસતી જાય. તો હવે આજુબાજુ ખોરાકની જરૂરિયાત, વાતાવરણમાં ફેરફાર, એને લીધે ધીમે ધીમે કાળક્રમે એના ડીએનએમાં એવો ફેરફાર આવે કે પેલાના ભમરાઓ સાથે પ્રજનન પણ કરી શકે નહીં. તો આવી રીતના નવી જાતિ અસ્તિત્વમાં આવે. મનુષ્ય છે દાખલા તરીકે, તો મનુષ્ય કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા છે? તો વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે ભાઈ આ ભમરાઓની જેમ જ વાંદરાઓ છે આપણા પૂર્વજો કે જેમાંથી આપણે બન્યા, તો એ વાંદરાઓ છે એ રહેતા હશે. ધીમે ધીમે પ્રજનનથી એની સંખ્યાઓ વધતી ગઈ ધીમે ધીમે, એટલે વાંદરાઓ પછી અલગ અલગ નોખા નોખા વિસ્તારમાં રહેવા લાગ્યા. એ અંદરો અંદર ભેગા થતા, અંદરો અંદર પ્રજનન કરતા ને એવી રીતના સંખ્યા વધારતા. પણ કાંઈક કુદરતી આપત્તિ આવી, નદીઓ આવી, વચ્ચે પાણી આવી ગયું, જેને લીધે અમુક વાંદરાઓ છે એ જંગલમાં રહી ગયા. અને વચ્ચે કંઈક કુદરતી ઘટનાઓને લીધે અમુક વાંદરાઓ છે એ પછી ધીમે ધીમે મેદાનમાં રહેવા લાગ્યા. મેદાનના વાંદરાઓ છે એ જંગલમાં આવી શકતા નહોતા, કારણ કે વચ્ચે પાણી કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવી ગયું કે જેથી મેદાન વિસ્તારના વાંદરાઓ છે એ જંગલમાં આવી શકતા નહીં. એટલે એને પછી ધીમે ધીમે મેદાનમાં રહેવાનું શરૂ કર્યું. કાળક્રમે હજારો વર્ષો પછી મેદાન ઉપર જે વાંદરા રહેતા હતા એને પછી વૃક્ષ ઉપર ચડવાની જરૂરિયાત ઓછી થવા લાગી. એટલે ધીમે ધીમે ડીએનએમાં શું થતો ગયો, ફેરફાર થતો ગયો કે આંગળાઓ ટૂંકા થઈ ગયા. પૂંછડીની જરૂરિયાત પણ નહોતી, એટલે ધીમે ધીમે પૂંછડીની લંબાઈ પણ શું થઈ, ઘટવા લાગી. શરીર ઉપર રૂવાટીનું પ્રમાણ પણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. અને એક સમય એવો આવ્યો કે એ જે મેદાન ઉપરના વાંદરાઓ છે એનો ડીએનએમાં એટલો ફેરફાર થયો કે એ જંગલના વાંદરાઓ સાથે પ્રજનન પણ ન કરી શકે, નવા સજીવો ઉત્પન્ન કરી શકે નહીં. એટલે એવી રીતના જે મેદાન ઉપરના જે વાંદરાઓ હતા એ ધીમે 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 એના ડીએનએમાં ફેરફાર થઈ અને એ આખું એક નવી જાતિ અસ્તિત્વમાં આવી માણસની. એટલા માટે જોજો આપણામાં ક્યારેક ક્યારેક છે એ વાંદરાના લક્ષણો દેખાય. આવે આપણાની પહેલા વાત કરી, એકલા હોઈએ, મિત્રો ભેગા હોઈએ, ઝાડવા જોઈએ તો લક્ષણો છે એ અભિવ્યક્ત થતા હોય, કારણ કે છેવટે એ આપણા પૂર્વજો જ છે. આંતરપુષ્ટ તમે નામ સાંભળ્યું છે, ઘણાને એપેન્ડિક્સ છે એનો ઇસ્યુ હોય, તો એક પ્રકારની આપણી પૂંછડી જ છે પણ ધીમે ધીમે છે એ ઘટી ગઈ ને આપણે શરીરની બહાર દેખાતી નથી. પણ એમાં ક્યારેક એવા કોષ વિભાજનથી પૂંછડી વધવા લાગે તો પછી ઓપરેશન કરી અને કપાવવી પડે. બહાર દેખાતી નથી પણ શરીરની અંદર વધવા લાગે ને તો હાડકામાં દુખાવો ઉત્પન્ન થાય એટલે એ કપાવવી પડે. તો આપણા પૂર્વજો વાંદરાઓમાંથી આવી રીતના છે એ એક પ્રકારનું જનીનિક વિભાજન થઈને આખી માણસની જાતિ અસ્તિત્વમાં આવી. આ તો આપણે આ માણસનું ઉદાહરણ લીધું, બધી કોઈ પણ જાતિ છે એ અસ્તિત્વમાં આવી રીતના જ આવે. કોને લીધે આવે તો કે ઉદ્વિકાસને લીધે. ડીએનએમાં કાળક્રમે ધીમો 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 ફેરફાર થતો જાય અને એક સમય એવા આવે કે જે નવા સજીવો છે એમાં એટલો ફેરફાર થઈ ગયો હોય કે એના પૂર્વજો સાથે પ્રજનન પણ ન કરી શકે, આખી નવી જ જાતિ અસ્તિત્વમાં આવે. એટલે આવી રીતના કોઈ પણ છે એ જાતિ છે એનું નિર્માણ થતું હોય. બાકી પૃથ્વી છે એની શરૂઆતમાં સજીવો તો બધા એક કોષીય જ હતા.
આ તો ધીમે ધીમે એમાં ઉદ્વિકાસ થતો ગયો અને એમાં અલગ અલગ જાતિઓ છે એ અસ્તિત્વમાં આવી. ચાલો હવે કઈ ક્વેરી હોય તો બોલી જાવજી. જાતિ નિર્માણમાં કઈ ક્વેરી હોય તો કહી દો ફટાફટ. ઓકે હાલો, લગભગ કઈ ક્વેરી નથી તો આગળ આપણે જોઈએ ઉદ્વિકાસ અને વર્ગીકરણ. ઉદ્વિકાસ અને વર્ગીકરણ, સજીવો છે એનું વર્ગીકરણ છે એ આપણે આગલા ધોરણમાં ભણી ગયા કે અલગ અલગ જાતિઓ છે એ સમુદાયમાં વર્ગીકરણ કર્યું તો આપણે મૃદુકુમી ને પૃથુકરાય ને આદિકોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી ને વનસ્પતિ સૃષ્ટિ ને પ્રાણી સૃષ્ટિ, આ બધું વર્ગીકરણ છે એની જરૂરિયાત શા માટે ઊભી થઈ? શરૂઆતમાં તો જ્યારે પૃથ્વી ઉપર સજીવોના અસ્તિત્વની શરૂઆત થઈ ને ત્યારે બધા એક કોષી આદિકોષ કેન્દ્રીય સજીવો જ હતા, એક કોષીય હતા અને એમાં કોષ કેન્દ્ર છે એનો એટલો બધો વિકાસ થયો નહોતો, એટલા માટે આદિકોષ કેન્દ્રીય સજીવો જ હતા. પછી એમાંથી ધીમે ધીમે સુકોષ કેન્દ્રીય સજીવો બન્યા. તો એ જે આદિકોષ કેન્દ્રીય સજીવો હતા એમાં એના ડીએનએમાં ધીમો ધીમો ફેરફાર થઈ, એમાંથી જ ઉદ્વિકાસ થઈ અને સુકોષ કેન્દ્રીય સજીવો બન્યા કે જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને અલગ અલગ અંગિકાઓ હતી. એટલે બે ભાગ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. પછી આ સુકોષ કેન્દ્રીય સજીવો છે ધીમે ધીમે વિકાસ થઈને એમાંથી બહુકોષીય સજીવો બન્યા. તો એક કોષીય અને બહુકોષીય. પછી આ બહુકોષીય સજીવો છે તેમાં ધીમે ધીમે છે એ અંગો ઉપાંગો વાળા સજીવો છે એ બનવા લાગ્યા કે ભાઈ હાથ છે, આંખ છે, પગ છે, એવી રચના જોવા મળી. તો આ બધે ઉદ્વિકાસ થયો એટલા માટે વર્ગીકરણની જરૂરિયાત ઊભી થઈ. દરેક સજીવમાં ઉદ્વિકાસને લીધે અમુક ફેરફારો થયા, એને લીધે નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવી, એટલા માટે વર્ગીકરણ છે એની જરૂરિયાત ઊભી થઈ. વર્ગીકરણને આધારે એ તમે સમજી શકો કે જે સજીવો છે એમાં સામ્યતા વધારે હોય ને તો પ્રમાણમાં એના પિતૃઓ છે એ સમાન હોય. દાખલા તરીકે આપણે આ ભણ્યા ન હોય તો તમને ખ્યાલ જ હોય, તમને એમ કે પ્રાણીઓમાં આપણા નજીકના પૂર્વજો કોણ છે? તો પ્રાણીઓમાં આપણા નજીકના પૂર્વજો છે એમાં સિંહ કે વાઘ કોઈ નો કે ભણ્યા ન હોય તો આપણને અંદાજ આવી જાય કે આપણા ભાઈ નજીકના પૂર્વજોમાં વાંદરા અને ચિંપાંજી ને એ બધા આવે. શા માટે? તો કે આપણામાં સમાનતા ઘણી બધી છે. આપણે કઈ પક્ષીઓ આપણા પૂર્વજોમાં સીધા ન આવે, ભલે છેવટે બધાના પૂર્વજો એક જ હોય પણ આપણી નજીકના પૂર્વજો છે એ વાંદરાઓ આવે. એટલે આ વર્ગીકરણ છે એને આધારે ખ્યાલ આવે કે કોઈ પણ સજીવ છે એના નજીકના પૂર્વજો કોણ છે. દાખલા તરીકે આપણે મનુષ્યની ખાલી વાત કરીએ તો આપણા ભાઈ બહેન છે ને તો એમાં આપણા પિતૃઓ સમાન છે, એટલે આપણા ભાઈ બહેન છે ને એમાં સમાનતા વધારે હોય. પછી એની ઉપરની પેઢી તો આપણા કઝિન છે, પિતરાઈ ભાઈઓ છે, પિતરાઈ ભાઈ બહેન છે, માસીના છોકરા, ફૂઈના છોકરા, એ આપણે એક પેઢી પહેલા પૂર્વજો સરખા હોય, એટલે આપણા ભાઈ બહેન જે સગા ભાઈ બહેન હોય એમાં સમાનતા હોય ને એટલા પિતરાઈ ભાઈ બહેનમાં એટલી બધી સમાનતા હોય નહીં. એટલે જેમ દૂર જતા જઈએ, પેઢીમાં ઉપર જતા જઈએ એમ ભિન્નતા વધતી જાય, સમાનતા ઓછી હોય. જે નજીકના પૂર્વજો હોય એમાં સમાનતા વધારે હોય, ભિન્નતા કેવી હોય? ઓછી હોય. તો હવે આમાં પૂર્વજો કોના સરખા છે એ ખ્યાલ કેવી રીતના આવે? તો કે કોઈ પણ સજીવના જે અંગો છે એ અંગોની રચના ઉપરથી ખ્યાલ આવે કે કયા કયા સજીવના પૂર્વજો છે એ લગભગ સમાન હશે. તો એ અંગો છે ને એના મુખ્ય બે પ્રકાર છે.
રચના સદસ અંગો અથવા સમમૂલક અંગો અને કાર્ય સદસ અંગો. જે સજીવોના અંગોની રચના સરખી હોય, આંતરિક અંગોની આંતરિક રચના સરખી હોય ને એને રચના સદસ અંગો કહેવાય. અને જે સજીવોના અંગોના કાર્યો સરખા હોય એને કાર્ય સદસ અંગો કહેવાય. દાખલા તરીકે પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ. પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ આ અંગો છે ને તો એને કાર્ય સદસ અંગો કહેવાય. શા માટે? તો કે બેયના કાર્ય હરખા છે. પક્ષીની પાંખનું પણ કામ છે ઉડવાનું, અને ચામાચીડિયા પણ પાંખનો ઉપયોગ કેમાં કરે છે? ઉડવા માટે. પણ બેની અંતસ્થ રચના, હાડકાની ગોઠવણીઓ જોઉં તમે તો એ સરખી હોતી નથી. જો આપણે બુકમાં ચિત્રો પણ આપેલું છે. પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ બેની રચના સરખી હોતી નથી, બેનું કાર્ય સરખું છે. તો એવા જે અંગો છે ને એને કાર્ય સદસ અંગો કહેવાય. હવે રચના સદસ અંગો એટલે રચના સરખી હોય. અંતસ્થ જે સજીવોના શરીરના અંગોની અંતસ્થ રચના સરખી હોય ને તો એવા અંગો છે ને એને કહેવાય રચના સદસ અંગો. દાખલા તરીકે રચના સદસ અંગોમાં માણસના હાથના હાડકાની રચનાઓ જો તમે, પછી ગરોળીનું અગ્ર ઉપાંગ જો, ગરોળીના આગળના પગની હાડકાની રચના જોજો, બુકમાં આપેલું જ છે આપણે. દેડકાના હાથના હાડકાઓની રચના જો અને પક્ષીના પાંખના હાડકાઓની રચના જો, તો એ ચારેય છે ને લગભગ એની રચનાઓ છે એ મળતી આવે છે. તો એવા અંગો છે એને કહેવાય રચના સદસ અંગો. આના ઉપરથી ખ્યાલ આવે કે રચના સદસ અંગો ધરાવતા હોય ને જે સજીવો રચના સદસ અંગો ધરાવતા હોય, એટલે કે જે સજીવોના અંગોની રચના સરખી હોય, તો એના પૂર્વજો પણ છે એ નજીકના હોય. શા માટે? તો કે આ અંગોની રચના છે એની માહિતી આખી ડીએનએમાં હોય. રચના શરીરના અંગોની રચના, હાડકાઓની ગોઠવણી મળતી આવતી હોય એટલે એના નજીકના પૂર્વજો છે એ સરખા હોય. કાર્ય સદસ અંગો, તો કાર્ય તો અલગ અલગ છે, એ જરૂરિયાત પ્રમાણે કાર્ય સદસ અંગો સરખાવવું હોય તો એના આધારે તમે કહી ન શકો કે એના પૂર્વજો સરખા. ધારો કે ચામાચીડી ઉડી શકે ને પક્ષી ઉડી શકે, પણ એના પૂર્વજો નજીકના છે નહીં. રચના સદસ અંગો ઉપરથી તમે કહી શકો, રચના સદસ અંગો ઉપરથી તમે માહિતી મેળવી શકો કે આ પૂર્વજો છે એ સમાન હશે કે નહીં હોય. આવી રીતના ઉદ્વિકાસમાં ખાસ કરીને આ રચના સદસ અંગો અને કાર્ય સદસ અંગોની માહિતી ઉપરથી તમે કહી શકો કે કયા કયા સજીવોના પૂર્વજો અથવા તો જનીનો છે એ કઈ નજીકની પિતૃપેઢીમાં સમાન હશે. ફરીથી કહી દઉં, કાર્ય સદસ અંગો એટલે એવા અંગો કે જેના કાર્ય સરખા હોય પણ રચનાઓ અલગ અલગ હોય. પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ એ કાર્ય સદસ અંગો છે. કામ એક છે ઉડવાનું, પણ રચના અલગ અલગ છે. અને રચના સદસ અંગોમાં રચના સમાન છે પણ એનું કાર્ય બધાયનું અલગ અલગ છે. ચાલો હવે આગળ જોવું જી. કાર્ય સદસ અંગો વિશે આપણે વધારે જોઈએ. પક્ષીઓની પાંખ છે, તો પાંખ છે એનો સૌ પ્રથમ ઉપયોગ કઈ રીતના છે એ થતો. દાખલા તરીકે સૌ પ્રથમ પાંખ છે ને એ ડાયનોસોરમાં જોવા મળી હતી. પણ ડાયનોસોરમાં જે પાંખ હતી, ડાયનોસોર પાંખનો ઉપયોગ છે એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કરતા. શરૂઆતમાં જે ડાયનોસોરમાં પાંખ હતી ને, પાંખનો ઉપયોગ છે એ મોટે ભાગે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કરતા, ઉડવા માટે કરતા નહીં. પછી ધીમે ધીમે નવી જાતિઓ અસ્તિત્વમાં આવી અને પછી પક્ષીઓમાં જે પાંખો જોવા મળી ને, પક્ષીઓમાં પાંખો છે એનો પછી ઉડવા માટે ઉપયોગ થતો. એટલે આવી રીતના જે સજીવો છે એ સજીવોના અંગોની રચના સમાન હોય તો એના પૂર્વજો છે ને નજીકના હોય. રચના સરખી હોય, રચના સદસ અંગો, અને જે સજીવના અંગોના કાર્યો સરખા હોય તો એ બધા આવશે કાર્ય સદસ અંગો. હાલો હવે એના પછીનો ટોપિક આવે છે અશ્મિઓ.
તો એ અશ્મિઓ વિશે ચર્ચા આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાંથી આપણે બાકી રાખીએ છીએ. અશ્મિઓ સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અમને કાંઈ